હેલો ગુડ મોર્નિંગ. ચેપ્ટરના એન્ડ ઉપર છે આજે ચેપ્ટર હું પૂરું કરવા જઈ રહ્યો છું. તો દોસ્તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આના પછી એની ઉપર ડિપેન્ડન્ટ જોરદાર ચેપ્ટર ચાલુ થવાનું છે. નામ છે એનું ત્રિકોણમિતિ. હવે એની થોડીક સ્ટોરી તમને કરું તો ત્રિકોણમિતિ હું જ્યારે ભણતો હતો ત્યારે 7 ચેપ્ટરમાં ડિવાઇડેડ હતી, જે અત્યારે તમે ભણવાના જોઈએ. તમે એને એક જ ચેપ્ટરમાં પૂરી કરશો. યાદ રાખજો, તમે એને 3-4 પછી એક તબક્કો એવો હોય કે જે 3 ચેપ્ટરમાં મર્જ થયું અને હવે there is only 1 chapter. બધો સાર એનો એ જ સૂત્રો થિયરી બધું એનું દાખલામાં ઘટાડો થયો. તો ત્રિકોણમિતિને બિલકુલ નજરઅંદાજ કરતા નહીં. તમને લાગશે કે સરે ત્રિકોણમિતિમાં બહુ જ ટાઈમ લીધો છે, બટ ઇન ફ્યુચર વિલ સે ખરેખર જરૂર હતી એટલો ટાઈમ આપવાની. જો હું ચોપડી પ્રમાણે જઉં ને તો ત્રિકોણમિતિ ના ભણાવાય, ખાલી ત્રિકોણ ભણાવાય, મિતિમાં જવું. તો આજે આપણે ચેપ્ટર 2 કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. અને 8માંથી દાખલા બાકી છે. 8મો ને એવું મેં કીધું કે હું કરાવીશ, 10મો તમને કર હોમવર્કમાં આપ્યા હતા પણ હું કરાવી દઉં છું આજે, બરાબર. અને આજે આપણે ચેપ્ટરનો એન્ડ કોઈ બી રીતે લઈ જઈએ છીએ. 8મા દાખલામાં આપણને એવું કીધું છે કે ગણ એ આપ્યો, સોરી f ગણ આપ્યો છે આપણને અને એવું કીધું છે કે આ વિધેય છે fx ax b થી વ્યાખ્યાયિત વિધેય છે. તો a અને b શોધો. હવે a અને b શોધો એનો સંબંધ અજ્ઞાત આપ્યો છે, બટ there are some elements of f we have. આપણને કેટલાક ઘટકો આપી દીધા છે. હવે આ ઘટકોના આધારે આપણે a અને b મેળવવાના છે. દાખલામાં કઈ બહુ ખાસ દમ છે નહીં, પણ તમારા માટે નવો છે એટલે તમને એમ લાગે કે કેવી રીતે સોલ્યુશન લાવવું, બરાબર. હવે અહીંયા જુઓ કે લાસ્ટ લેક્ચરમાં બી મેં આ વસ્તુ ફોકસ કરી હતી કે વિધેયને ગણ સ્વરૂપે આપી શકાય અને એ જ એમણે આપ્યું છે. હવે 1 1 f માં છે એટલે આનો મતલબ f1 is 1, f2 is 3, f0 is -1. આ વસ્તુ તમે જાણો છો. આ જ વસ્તુ પર મેં લાસ્ટ લેક્ચરમાં પણ ફોકસ કર્યું હતું, રાઈટ. તો અહીં ક્યાં આગળ ભાઈઓ, અહીં 1 1 is member of f, therefore f1 is 1. હવે તમે જો કે f1 is 1 પહેલો ઘટક પ્રદેશનો છે, દૂસરો ઘટક સહપ્રદેશનો છે. નામ લખીએ. હવે અહીંયાથી હું f1 લાવું છું, મારે ધ્યાન રાખજો, બરાબર. f1 તો હું અહીં x ની જગ્યાએ 1 મૂકીશ તો a b થશે, therefore a plus b is 1. નંબર 1 મને આ ab સ્વરૂપનું એક સમીકરણ મળ્યું. એવી જ રીતે 2 3 પણ f માં છે તથા 2 3 belongs to f માટે f2 3 is 3. આ પણ આપણને અહીં પૂછ. વળી f2 મારે લાવવું અહીંયા, તો f2 લાવવા માટે x બરાબર 2 લેવા પડે. x બરાબર 2 લઈશ તો આ થશે 2a b. સો 2a b પણ 3 થયું. આટલી વસ્તુ ક્લિયર થઈ. હું બે રીતે આ મેળવું છું, એક અહીંયાથી ને બીજો અહીંયાથી. f1 is 1 પણ f1 થશે a b, f2 is 2 તો f2 is 3 તો f2 થશે 2a b. આ કિંમત મેં અહીંયા મૂકી દીધી. અથવા ચલો કદાચ તમે કન્ફ્યુઝ થાઓ તો હું અનધર વે માં લઈ જાઉં. આ રીત ખોટી નથી, પણ કદાચ આપણે સામે નથી તો તમને કન્ફ્યુઝન થાય. તો જો અહીં આપણે પહેલા આ મેળવી લઈએ. f1 is a into 1 plus b is a plus b. ક્લિયર. f2 બે જ ઘટકો લાવું છું, મારે a અને b મેળવવા છે. બે અજ્ઞાત માટે બે શરત કાફી થઈ ગઈ દોસ્તો. f2 is a into 2 plus b is
2a plus b. હવે જે મેં પેલું કર્યું હતું એ જ કામ ફરીથી કરીએ. 1 1 belongs to f માટે f1 is 1, પણ f1 નું મૂલ્ય a plus b છે, અહીંયા મૂકી દઈએ. હવે કદાચ ક્લિયરલી તમને સમજાશે. સો a plus b is 1. નંબર 3 વળી 2 3 પણ f માં છે. 2 3 is member of f, therefore f2 is 3. What is f2? f2 is given 2a plus b is 3. નંબર 4 હવે 3 અને 4 પરથી આપણને a b મળવાના છે. તો જો 4 પરથી કેટલું ઈઝી કામ છે. હું 2a ના બે ભાગ પાડું છું. a plus b is 3. પણ 3 પરથી a plus b ની જગ્યાએ 1 ટેક આવું છું. so a plus 1 is 3. therefore a is 2. આ કિંમત 3 માં મૂકતા હવે એની જગ્યાએ 2 મૂકો તો 2 plus b is 1. therefore b is -1. આમ a બરાબર 2 અને b બરાબર -1 માંગેલ કિંમતો છે. સો મજાના દાખલા છે, થોડું નવું પણ ઈઝી, રાઈટ. આ દાખલો જરા વિચાર માંગેલો એવો છે અને જો ધ્યાન ના રાખો તો મુશ્કેલી થાય એવો છે. જેમ કે અહીંયા એવું કીધું છે કે એક સંબંધ આપણને આપ્યો છે r a b, જ્યાં a equal to b square. જો a બરાબર b square થાય તો a b r માં આવે. હવે a r માં છે, a b r માં, તો b a r માં છે, a b r માં, b c r માં, તો a c r માં છે. હવે આ ત્રણ મુદ્દા સમજવા જરૂરી છે. જો હવે અહીંયાની વાત કરીએ. અહીં a equal to b square, તો ab belongs to r છે. હવે તમે વિચારો કે મારે a એટલે જે પહેલો ઘટક લો એ જ બીજો ઘટક લેવાનો. a લાવવા માટે મારે ધારો કે મેં a બરાબર 2 લીધા, a બરાબર 2 માટે જો 2 belongs to r, તો according to this definition પહેલું એ બીજાના વર્ગ બરાબર થવું જોઈએ. 2 equal to 2 square થવું જોઈએ, જે સત્ય નથી. માટે 2 does not belongs to r, અને માટે એ પ્રકારના ઘટકો r માં નહીં આવે. મેં ઉદાહરણથી સમજાવ્યું કે જે પહેલો ઘટક છે એ જો તમે બીજો ઘટક લેશો તો એ વસ્તુ શક્ય છે કે પહેલો ઘટક બરાબર બીજાનો વર્ગ, એટલે a બરાબર a સ્ક્વેર શક્ય છે? નો, નોટ પોસિબલ. બરાબર છે. એવું તમે લખો તો પણ ચાલે કે ભાઈ a is not equal to a square, therefore a does not belongs to r. આ પણ એની સમજ છે. બીજું વિધાન લઈએ. a b r માં છે, વળી a b belongs to r, that implies a equal to b square. હવે માટે a equal to b square. હવે તમે વિચારો a બરાબર b square છે, માટે b is not equal to a square. જો a નું મૂલ્ય b square જેટલું હોય તો b નું મૂલ્ય a square જેટલું કેવી રીતે થાય? ધારો કે 9 બરાબર 3 નો વર્ગ, તો 3 બરાબર 9 નો વર્ગ થાય? નેવર. એનો મતલબ માટે b a પણ r માં નથી. ત્રીજો અને છેલ્લો વિકલ્પ એમને તમે સમજી જશો કે જો ab r માં હોય તો a બરાબર b સ્ક્વેર થવું જોઈએ, bc r માં હોય તો b બરાબર c સ્ક્વેર થવું જોઈએ, અને ac r માં હોય તો a બરાબર c સ્ક્વેર થવું જોઈએ. ab belongs to
r છે માટે a = b² છે. ABR માં છે BCR માં છે તો AC છે કે નહીં આનું અર્થઘટન એવું થાય BC belongs to R છે માટે B = c² છે. હવે B ની જગ્યાએ અહીંયા c² ટેકાવું તો માટે A = c² નો સ્ક્વેર c/4. પણ જો તમારે AC ને R માં લાવવો તો એ બરાબર c² થવું જોઈએ. ખરેખર થયું A બરાબર c ની 4. therefore A is not equal to c² અને માટે AC does not belongs to R. દાખલો 2-3 વાર શાંતિથી જોજો. મેં તમને બે અલગ અલગ રીતો બતાવી છે. પહેલામાં ઉદાહરણ લીધું છે, આ ડાયરેક્ટ વાત થઈ, આ ઉદાહરણથી વાત થઈ. અહીંયા બી તમે ઉદાહરણ લેવા તો લઈ શકો છો, પણ જનરલી આ રીતે સમજો ને લખો અને પ્રેક્ટિસ પાડો તો મચ બેટર ફોર યુ. એટલે મેં તમને આ વસ્તુ આપી છે, રાઈટ. એના પછી ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 શું કહે છે આપણને કે A અને B ગણ આપ્યા છે અને F પણ આપણને આપ્યું છે. હવે એવું કીધું છે, બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલું, F એ A થી B નો સંબંધ છે. સાચું કે ખોટું એ તમારે નક્કી કરવાનું છે. બીજામાં એવું કીધું છે કે શું F એ A થી B નું વિધેય છે. તો જુઓ અહીં F નો પ્રદેશ A તથા સહપ્રદેશ B છે માટે F એ A થી B નો સંબંધ છે. પરંતુ પહેલાનો જવાબ મેં લખ્યો. બીજું, પરંતુ ઘટક 2 ને બે પ્રતિબિંબ છે, પરંતુ પ્રદેશના ઘટક 2 ને બે પ્રતિબિંબ મળે છે. આથી તે વિધેય નથી. આથી તે વિધેય નથી. સંબંધ છે પરંતુ વિધેય નથી. તો લખી લો આટલું, એટલે બાકીના દાખલા લઈએ. 11 અને 12 બે જ દાખલા આપણે બાકી રહ્યા અને પછી કાયદેસર આપણે ત્રિકોણમિતિમાં એન્ટર થઈશું. ત્રિકોણમિતિ યાદ રાખજો, ધોરણ 11 નો સૌથી મોટામાં મોટો ટોપિક છે. બરાબર યાદ રાખજો ભાઈ. હવે અહીં એક પ્રશ્ન 11 માં પૂછ્યો છે આપણને કે f z ક્રોસ z નો ઉપગણ છે, એટલે એના જે ઘટકો છે એ z માંથી લેવાના છે. સો ધન ઋણ પૂર્ણાંક તમે લઈ શકો અને 0 લઈ શકો. f = ગણ સ્વરૂપે વિધેય આપ્યું છે. તો શું f એ z થી z નું વિધેય છે? પ્રશ્ન પૂછ્યો છે, સંબંધ આપી દીધો છે, હવે વિધેય છે એવું આપણે કહેવાનું છે. જો વિધેય હોય તો આપણે જાણીએ છીએ કે પ્રદેશના બધા જ ઘટકને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. z ક્રોસ z એટલે z થી z નું વિધેય થયું, તો પ્રદેશના બધા જ ઘટકને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. આની અંદર જે ક્રમયુક્ત જોડો છે એના માટે. તો જો પહેલો વિકલ્પ લઈએ આપણે કે a = 0 તથા b = 1 લેતા. હવે જુઓ આ ક્રમયુક્ત જોડ શું થશે? ab, a plus b. હવે a ની જગ્યાએ 0 મૂકો. 0 into 1 is 0. 0 plus 1 is 1. આ ક્રમયુક્ત જોડાઈ. હવે બીજું લઈએ કે a = 0 તથા b = 0 લેતા આ ક્રમયુક્ત જોડ ab શું થશે? ab તો 0 થશે, a plus b પણ 0 થશે. તો 0 એ પ્રદેશનો ઘટક છે, જ્યારે 1 અને 0 એ સહપ્રદેશના ઘટકો છે. અહીં 0 ને બે પ્રતિબિંબ 1 અને 0 મળે છે
આથી f વિધેય ના બની શકે. અહીં પ્રદેશના ઘટક 0 ને બે પ્રતિબિંબ 0 અને 1 મળે છે. આથી f વિધેય ન બની શકે. આથી f વિધેય ના બની શકે. સમજાય છે આખી વાત? પતી ગઈ આપણી વાર્તા. ખૂબ નાનો દાખલો હતો. એના પછી 12મો દાખલો. 12મો દાખલો જરા ધ્યાનથી ગણવાનો છે. એમણે એવું કીધું છે કે ગણ આપ્યો છે f a થી b નું વિધેય છે. સંબંધ છે fn બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ અને વિસ્તાર શોધવાનું કીધું છે. સો લેટ મી સ્ટાર્ટ. પ્રદેશ a છે એટલે 1 2 3 4 5 ઘટકો છે. આ 5 ઘટકોના આધારે જ આપણે ચર્ચા કરવાની છે. તો ચલો પહેલા મેં n બરાબર 9 લીધું. f9 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. હવે 9 ના અવયવો શું? તો જુઓ 9 ના અવયવ 1 3 9. હવે આમાં અવિભાજ્ય અવયવો કયા? 3 એકલો જ. તો એ જ મહત્તમ થશે ને. સો આન્સર વિલ બી 3. આન્સર વિલ બી 3. એના પછી લઈએ આપણે f10. તો હવે તમે વિચારો કે 10 ના અવયવ 10 ના અવયવ શું આવશે? 1 2 5 10. આમાં અવિભાજ્ય અવયવો કયા કયા? સો ઓન્લી 2. 2 અને 5. આ બંનેમાં મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 5. સો 5 વિલ બી આન્સર. કેટલું ઈઝી છે. એના પછી લો f11. તો 11 ના અવયવ 1 11. બીજો કાંઈ છે જ નહીં. આમાં અવિભાજ્ય અવયવો કયા? તો કે 11 એકલો છે. માટે મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 11. એના પછી f12. 12 ના અવયવ 1 2 3 4 6 12. હવે આ 12 ના અવયવમાં અવિભાજ્ય અવયવ કયા કયા? તો કે 2 3 બસ 2 જ. આ બંનેમાં મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો? તો કે મોટામાં મોટો અવિભાજ્ય અવયવ છે 3. સો 3 એનો જવાબ. અને એના પછી લાસ્ટ વન ઇઝ f13. તો 13 ના અવયવ 13 ના બે જ અવયવ છે 1 અને 13. એમાં અવિભાજ્ય એક જ છે અને આથી તે મોટામાં મોટો અવિભાજ્ય અવયવ થશે. સો એનો મતલબ શું થયો? કે આપણે જાણીએ છીએ કે x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ અને fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. therefore rf. તો ભાઈ f ના મૂલ્યો કયા કયા આયા? f ના મૂલ્યો આયા જો પહેલું છે 3, બીજું છે 5, 11, 3 અને 13. આટલા આયા. અને ગણનો એક નિયમ છે કે કોઈ પણ ઘટક એક થી વધારે વખત લખાય નહીં. તો ચલો અહીંથી ચાલુ કરીએ 3, પછી 5, પછી 11, પછી પાછું 3 ન લખાય અને પછી 13. આ થઈ ગયો તેનો વિસ્તાર ગણ. આ થઈ ગયો તેનો વિસ્તાર ગણ. ક્લિયર પોઈન્ટ? સો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 2 જે પાયાનું છે, અઘરું નથી કારણ કે પ્રસાદી આપી છે પણ બેઝ સારો છે, તો એ અહીંયા આપણું પૂરું થાય છે. આવતા લેક્ચરથી આપણે ત્રિકોણમિતિ ચાલુ કરવા જવાના છીએ.
ત્રિકોણમિતિના 6 પરિવારોનું સોરી 6 સભ્યોનું આ પરિવાર છે એ પરિવારની વાત કરું તો એ 6 સભ્યો કંઈક આપણે આવા છે તમે એના નામ જાણો છો ફરીથી આજે જસ્ટ ઓળખાણ કરી દઉં પહેલો સભ્ય છે સાઇન એનું આખું નામ છે SINE આપણે એને શોર્ટમાં લખીશું સાઇન બીજો સભ્ય છે કોસાઇન COSINE જેને આપણે શોર્ટમાં cos કહીએ છીએ COS રાઈટ પછી ત્રીજો સભ્ય છે ટેન્જન્ટ જેને આપણે શોર્ટમાં tan કહીએ છીએ ચોથો સભ્ય છે કોટેન્જન્ટ આના આખા નામ છે આપણે એને શોર્ટ નેમ થી બોલાવીએ છીએ cot પહેલા 3 અક્ષરથી આપણે એને બોલાવતા હોઈએ છીએ પછી ચોથો સભ્ય છે સેકન્ડ જેને આપણે શોર્ટમાં sec કહીએ છીએ and the sixth one is cosecant હવે આને પહેલા 3 અક્ષરથી બોલાવીએ તો આ ને cos સરખા થઈ જાય એટલે આ એક જ નામ એવું છે કે જે 5 લેટર થી બનેલું છે cosec બાકી બધા 3 લેટર્સ થી બનેલા છે it is only the name which has 5 letters તો આ 6 સભ્યો જે પરિવારના છે એ પરિવારનો આપણે અભ્યાસ કરવા જવાના છીએ નેક્સ્ટ લેક્ચર થી તો બધાને ઓલ ધ બેસ્ટ સી યુ બાય બાય ટાટા